કૃષ્ણ હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા. આપણે નાઈ ધોઈને જો તૈયાર થઈ ગયા છે. મંદિરે જવાના જ રહી ગયું કેમ કે 5:30 થયું તો પાણી આવી ગયું હતું. પછી પાણીનું કામ કમ્પ્લીટ કરી લીધું. પછી પાણીનું હોય પછી વાડીનું કરવું પડે કેમ કે મંદિરે તો આપણે પછી જવાય કેમ કે સવારમાં ટાઈમે બધાને જવું હોય વાડીએ. પપ્પાને મમ્મીને તો ભાત રેડી કરવું હોય તો આપણે શાક થઈ ગયું છે. મમ્મીએ ભાતે પૂરી લીધું છે, બહાર લઈ ગયા છે અને આપણી છાશ પણ રેડી થઈ ગઈ છે. એ ભરી લે છાશ બધું કમ્પ્લીટ થઈ ગઈ છે. જિજ્ઞાસને જવાનું છે પાણી વારવા. પપ્પા રાજુને બેઠા છે. મમ્મીની કે ક્યારે ફ્રી થઈને હાલો એને મૂકી આવીએ. 2 મૂલી છે, કેટલા દી થઈ ગઈ નક્કી નહીં. હવે વીણવાનું જ બાકી છે. થ્રેસર ને બધું હાલી જ ગયું છે. પપ્પા જેને ખીજાય છે જિજ્ઞાસને કેમ કે થોડા મોડા ઉઠ્યા તો પપ્પા અત્યારે એને ખીજાય છે. ભવ્યભાઈ વહેલા ઉઠી ગયા કે મને હે ને વહેલો ઉઠાડજે કે કેમ કે ગુરુકુલે એને 5:30 થી ઉઠવાનું હોય. પછી અહીંયા 7 વાગે 10 વાગે એમ ઉઠતા હોય. 9 વાગે 8 વાગે નક્કી જ ન હોય. આપણે ઉઠી ગયા છે, ચા પાણી પીવા આવ્યા છે. ચા પીવા એ પછી તમને બધા જય શ્રી કૃષ્ણ. અત્યારે એને ઉતાવળ છે કેમ કે પપ્પા અત્યારે ખીજે છે. તો ચાલો મમ્મીનો થોડો વ્યૂ લઈ લે કેમ કે એ પછી જવાના વાળીએ. આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે, વાસણ ને કચરા પોતા બાકી છે. થોડોક ભવ્યનો જો ફ્રી થઈ જાવ તો નાસ્તો કરવાનો છે અને ટાઈમ મળે તો દ્વિજાના વાળ પણ કપાવવાના છે. આજે તો કેટલા બધા કામ પૂરા કરવાના છે પણ કામ પૂરા થતા જ નથી. ટાઈમ ને કામ ને ગોટાળા અત્યારમાં તો થઈ જાય. ચાલો આપણે મમ્મીને મળી લઈએ. ચા પીવે, ચા પીને બેસી ગયું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ આગળ ભાગ્ય ભાગ્ય હા એ જાય છે. વાલો ભાત એનું રેડી થઈ ગયું છે, અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. ખોરો વારી અત્યારે ખોરો વારી ઉતાવળ હોય લેફ્ટ રાઈટ કામે હો બધા લાગી જાય. હાલો સવારમાં જો ભાઈગા વાળીએ. હાલો કેટલું વીણા જાય માંડવી હાથી આપ્યું તો નીકળી જતા. હાલો એ 2-3 દી મમ્મી કામ સર પાકું. હા એટલે કામ હમણાં ખૂટવાનું જ નથી. 1 મહિનો થી થયા. 1 મહિનો થી થયા મમ્મી આમણું છે. દોઢ મહિનો એટલે સવાર દી ઉગે એટલે વહી જાય. પછી દી હાથને એટલે વયા આવે. સવારથી હેન લગન પગમીનો એનો રથ પણ તૈયાર થઈ ગયો છે. જો પપ્પા ભાત બાંધે છે ને કમ્પ્લીટ બધી થઈ ગઈ છે. અને આ બધું આપણે કામકાજ બધું વાસણ કામકાજ પતાવી લઈએ. આપણે બધું અહીંયા ઢગલો આપણો પડ્યો છે. રસોડામાં પણ છે ઢગલો આપણો થાળનો વાસણનો બધે ચાળીનો છે. બધે કમ્પ્લીટ કરી લઈએ. પહેલાં તો મંદિરે છે પછી બધું કામ કમ્પ્લીટ કરી લઈએ. પાછું એટલે કે અડધું કામ કરીને પાછા મળશું. ચાલો દ્વિજાબેન તો સૂતા જ છે. જેને સૂતી છે ને ત્યાં લગન નિરાય છે તો મમ્મી હાલ કરશે. હાલ પાછા મળીએ. એ તમને વાડીનો વ્યૂ થોડોક બતાવશે. આવી ગયા છે. આજે પહેલી વાર મોડું થયું છે. તો બીલીપત્ર પણ આપણે લઈ લીધા છે સરસ મજાના પાંદડા. નકર તો આપણે 7:30 પોણા 8 થઈ ગયા છે આજે તો. નકર તો હે ને 6:30 થાય ને તો આવી જાય દર્શન કરવા છે. ચાલો તમને પણ ભગવાનના દર્શન કરાવો. મંદિર છે અમારું. ઝાલર પણ કરતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમને પણ સવારના દર્શન કરીએ ભગવાનના, શંકર દાદાના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચાલો મંદિરેથી આવી ગયા છે આપણે. થોડાક મજાના સરસ મજાના ફૂલ લઈ આવ્યા છે. જો કાનુડા માટે આપણે લઈ આવ્યા. એને ભાવ પણ કરી દઈએ. ને આ બેસી ગયા છે. આજે પછી 1 મૂલી ન થયું. 2 આવતા હતા તો 1 ન થયું. 1 આવે એટલે મમ્મીના કામ જેવી રીતે માયનું હોય ને એટલું ન થાય. કા ધાર્યું એટલું કામ ન થાય. તો એવું છે. ભાતે પણ એનું તો લઈ ગયા. મમ્મી કે તમે રોટલા ન હું ભાત લઈ આવી. એના રોટલા પણ કર્યા તો કાંઈ વાંધો નહીં. એમ રાખે બીજું શું ચકલા ભાગના હોય એ ના ખાય. એટલે આનો થોડોક વ્યૂ લઈને એ પોતાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે પણ આવી ગયા છીએ વાડીએ. અને પપ્પા અને મમ્મી તો બધા શું છે કે બીજી વાડીએ ગયા છે. ત્યાં માંડવી વીણવાની છે. અને પછી ત્યાં પણ આપણે તુવેર જ છે.
તો ત્યાં પણ આપણે શું છે કે પાણીને એવું બધું ચાલુ કરવાનું છે, તો ત્યાં એ બધા લોકો ત્યાં ગયા છે, એટલે ત્યાં વહેલી તકે વહેલું ચાલુ થઈ જાય. અને અત્યારે તો શું છે કે આપણો વારો આવ્યો છે આ વાડીએ, એ કાલનું અધૂરું હતું પાણી પીવાનું. અત્યારે શું છે કે 5 થી 6 પાટલા જ છે, એટલે આપણું વહેલું પી જાય પછી આપણે ત્યાં જ જવાનું છે. તો ત્યાં પણ શું છે કે પપ્પાને અત્યારે એક પાછો પણ આવી ગયું કે ભાઈ ત્યાં મોટર ભરી ગઈ છે, ત્યાં મોટર કાઢવાની છે. એ લોકો ત્યાં એનું કામ કરશે, આપણે આપણું અહીંયા કામ કરવાનું છે. તો ચાલો, જો અત્યારે શું છે કે લાઇટ આપણે હજી આવી નથી, થોડી ઘણી વાર છે. તો આપણે એ એરિયામાં શું છે કે લાઇટ નથી, તો આપણે બીજું ખાતર નાખવાનું કામ કરી દઈએ. ચાલુ ખાતરને એવું બધું નાખાઈ જાય, પછી શું છે કે લાઇટ આવી જાય. તો લાઇટ આવી જાય ત્યાં સુધીમાં આપણે એક કામ નીકળી જાય. પછી પાણી જ વારવાનું રહીએ, ખાલી પાણી ભેગું રહેવું પડે, કારણ કે બીજે ફૂટે હાથે બધું જાય, બીજે ક્યાંય ભીનામાં જાય એવું બધું થતું હોય તો આપણે એવું બધું કરવાનું છે. તો ચાલો આપણે પણ ખાતર બાતર ભરી લઈએ અને વર્ગી જાય પાછા તુવેરની અંદર નાખવા માટે. આ એટલી તુવેર તો અહીંયા દેખાય છે ને તમને, કાળું છે એ બધું પી ગયેલું છે. અને 5-6 પાટલા બાકી છે, તેની પણ રંગત તો જો અત્યારે થોડીક આમ ઝાંખી પડી ગઈ છે, કારણ કે અંદર પાણીની જરૂરિયાત ખાસ હતી, એટલા માટે થોડીક ઝાંખી પડી છે. અને જે પી ગયેલ તુવેર છે એ તો અત્યારે શું છે કે રંગતમાં આવી ગઈ પાછી. તેમાં થોડુંક એને ખાતર જોતું હતું, તેનો ખોરાક જોતો હતો, તે પણ મળી ગયું, થોડીક રંગતમાં દેખાય છે. જુઓ, થોડોક ટાઈમ રહેશે તો શું છે કે વ્યવસ્થિત પાછી થઈ જાય. એક વખત દવા બવા નાંદ બધું મારી દેવું, એટલે ત્યાં રંગતમાં આવી જશે. ચાલો આપણે પહેલાં આપણું કામ પતાવી લઈએ. વાળ કપાવા છે, તમને સવારે જ કીધું તો થોડા વાળ કપી નાખવા. હવે કેટલા કપીએ ને કેમ નક્કી નહીં. બેબી બાલ જ કરવા છે. બેબી બાલ તો મારી દીકરી આવી લ્યો. હવે થાય છે વાણંદ ને ત્યાં વાણંદ સિવાય તો કોઈ પાર્લરનું આવડે એ કાપતા હોય તો આપણે તો જે વાણંદ પાસે તો ચાલો જે વાળ કટિંગ કરી નાખશે. હવે જો કેવડા થઈ ગયા તો વાળ કાપી નાખશે. કેમ થઈ જાય મમ્મી? કેવડા થઈ ગયા છે. વિડિયન તો રહેવા દે. જો આમાં દીજાને વાળ કમ્પ્લીટ થઈ ગયા છે કપાય ન. હવે ઉભી વળી ખેરી દે જો પાવડર ભૂઈ. આવ બરછટ થઈ ગયા છે વાળ. જો આમાં દીજાને વાળ કપાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કા દીજા બેન ઢગલો થઈ ગયો એ વાળનો મારા. દીજાને દઈ દે, લઈ લે જબલું પલ્લે વાળનું. જો હવે રોવા બેઠી. બોલો, વાળ કપાઈ એવા ને પેલા ખુશ થતી, પછી એક્સાઇટમેન્ટ થઈ ગઈ, તો હવે રડવું આવે છે મારે. વાળ હવે એને મોટા. બોલો, હવે કઈ ચોટાડાય તમે જ કોમેન્ટમાં જણાવજો. પેલા કપી નાખ્યા, હવે ચોટાડાય કઈ વાળ? મને કેટલા દિવસ થયા કે મમ્મી મારે વાળ કપાઈ એવી ને કે આવા નહોતા કપાવા. બોલો, હવે આને બેબી બાલ જ કહેવાય. તમે જ કોમેન્ટમાં જણાવજો કેવા બાલ કહેવાય. દીકા દીકુ આંજો માં દીકરો. હા સાને આંજો મસ્ત જ લાગે. જો એ આની માથે પડતા બે ભાઈ બેન. ચલો મસ્તી ટાઈમ એવો આજ કરે છે. એવો સરસ મસ્તી ટાઈમ જોઈ લે. આપણા કેરીનો રસ કાઢ્યો છે ને, તો એ સરસ મજાનો કરી લઈએ એક રસ. ચાલો પછી બપોરા કરી લઈએ. બાજે છે કે વાત પૂછો માં. જોઈ લે અગાસીમાં ગયા, ઝઘડવાનું બંધ નથી થતું. બોલો, ભવ્ય છે ને દ્વિજા રોવરાય થઈને આવ્યો એમાં દીકરો આવ્યો. એમાં દીકરો કે ભાઈ પાસે જાવું. તો ભાઈ પાસે રોવાનો દીવ ઈગો છે. આ ભાઈ એટલો એને હેરાન કરે છે. ભાઈ જાવું સતી મારી દીકરીને બસ લે એ પગ નો મરાય, પગ નો મરાય. મારે ભાઈ વાટો બેડ માં
અંજા શાક નું ધ્યાન રાખજે શાકભાજી લઈ ચાલો તો પાવભાજી થાય નકર નહીં થાય આદી તું એટલે પપ્પા આવે એટલે બપોરા મોબાઈલ હું ડાઉનલોડ કરું તું હાલ કર ના હો છાણું ના બેસતો તમારે પર્સનલ છે વરી ચાલો આમ જતા પપ્પા આવ્યા આ બેન મોબાઈલ જેતો છે ને એક ઢોલમાં મોબાઈલ જોઈશ બે ના હે જોજી ઈ તો રોવા માંડી હતી કપડી મોટા રાખવા હતા કે પેલા ઓય બાપા એ તને એમ કે તી તને ખીજવે ને તો ખારી ન થાય મેં દ્વિજાને શું કીધું તું ખબર છે તમને બધાને હું ખીજવે ને તો તું ખારી ન થાતી કેમ કે ઘણા વાળ કપાય ને તો ખીજવે બધા છોકરાની ટેવ હોય બધા મસ્તી કરવાની પણ છોકરું ખાય ખારું થાય ને એટલે મોટાઓને મજા આવે એટલે દ્વિજાને મેં એમ કીધું ને તું ખારી ન થાતી તમને ખીજે ને એટલે બેન કે રોવા માંડી મારે આવા વાળ નતા રાખવા માણસનું શું હોય ખબર છે કોઈ ખારું થતું હોય ને એને વધારે ખારું કરવાની બધાને મસ્તી મજા આવતી હોય પછી એમ ન જાવ કે હમાવાળાને કેટલું દુઃખ થાય ને એ કોઈ ન સંભાળે જો 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 શું નાખે છે કોઈ સમજાવો ને તમે નાક તો તમારું હોય છે ભરાઈ જાય છે નથી ભરાઈ જાય સેટાથી ભવ્ય કે સેટાથી ભરાઈ જાય કેને બધા મહિના છે ખાવા 2 જણા આ બેઠા છે એક તો અહીંયા અમારે અહીંયા બેઠું છે આ દ્વિજાનો ન્યૂ લોક હા બેબી બાલ કરાય એવી જો અમારી દ્વિજા કેમ લાગે બાકી મસ્તી ને એને તો અમારે એવું છે કે આમ ટીવી સામું જ બેહવાનું હોય જો ટીવી સામું બેઠા બેઠા જ જમવાનું અમારે દ્વિજા બેનને તો ઓકે જો અમારા બીજા બેનના વાળ તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં કરજો કોમેન્ટમાં જણાવજો અમને કેમ બીજું બેન અને હા લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઈબ પણ જલ્દી જલ્દી અમને કરી દેજો ઓકે દીજા બેન રેડી ને હે દીજુ બેન કાંઈ નહીં મસ્તીના વાળ કાપ્યા અમારે થઈ જાય તો ભાઈ આવા વાળ તો કોઈને હોય નહીં સરસ મજાનું કલરફુલ શાકભાજી લઈને આવી ગયા છે અમે બટેકા ભટા ખોઈએ ભાઈ ભાત ભાજી ખાવી છે ને ફુલાવર તો એટલું જ હતું તો પછી બધું હળદર ને મરચાં મસ્ત મજાનું લાલ લીલું સરસ મજાનું લઈ બધું શાકભાજી જો ચાલો હવે એ ફુલાવર છે ને થોડુંક દઉં જાય આજે તો પાણી પણ પી ગયું છે તુવેરની અંદર હવે આપણે જવાનું છે ઘરે અને ઘરેથી તો પછી શું છે કે હજી જવાનું થશે કરારની અંદર આપણે બીજી એક વાડીએ ત્યાં મગફળી વીણે છે ત્યાં તુવેરની અંદર પણ મગફળી વીણવાની બાકી છે ને તો આપણે ત્યાં પણ જવાનું થશે તો ચાલો આપણે આગળ નીકળીએ હવે જવા માટે મોટર બંધ કરી દીધી ઓઈડી પણ બંધ કરી દીધી છે આપણે ચાલો આપણે હવે નીકળી જઈએ ઘરે જવા માટે ને ત્યાં પણ શું છે હું નહીં જોઈએ નકર પછી આપણે ભાગ્ય વાળીએ ત્યાંથી જો આરતીને બીજાને આવવાનું હશે તો એને લઈને જઈશું નકર આપણે એકલા આવેલા જશું તો ચાલો હવે નીકળીએ આપણે ચાલો હવે બપોર પછીના 4:15 જેવું થઈ ગયું છે અને ઉઠીને આપણે કપડાં સકેલી લીધા વાસણ ગોઠવી લીધા હવે આપણે બનાવીએ થોડોક નાસ્તો બનાવી લઈએ જો ગરાક કોઈ ન આવે તો વાંધો નહીં નકર વાંધો કેમ કે અધૂરમાં કામ તો મૂકવું પડશે તો આપણે શક્કરપારાનો લોટ બાંધવા મળે છે થોડાક હવે આટ નાસ્તો શક્કરપારા થોડાક કરી દઈ કપડા હવે આટ થોડા શક્કરપારા બનાવવા મળે છે જો આપણે મોણ થઈને મસ્ત મજાનો લોટ બાંધી લીધો છે એટલે હજી લોટ તો આપણે બંધાય છે આપણે ફટાફટ લોટ બાંધી લઈ મોડું કર્યા વિના પછી બનાવી નાખીએ દીકરો બંને કંઈક રસોઈ બનાવવા વર્ગી ગયા છે અત્યારમાં શું બનાવે છે જોઈએ છીએ આપણે હા તેલ પણ મુકાઈ ગયું છે રોટલી પણ વણે છે વાહ શક્કરપારાના કટકા શું વાત છે કેવા થાય બગડે ને તો સારું શક્કરપારા બનાવવા છે એમાં તેલ નથી આવ્યું વાર લાગે હજી વાર લાગે બટા જો કેટલી ચાલો શક્કરપારા બનાવવા માંડ્યા તો જીગ્નેશ મને જો હેલ્પ કરાવ છો તો બીજું તો શું કરવું પડે આપણે
રૂખના ડુંગર પડી ગઈ કે બીજું શું કરું બોલો. હું કહું ચાલો મને બનાવવા લાગે તો મારે ફટાફટ ખાતું જાય. ઘડીક વાર ભવ્ય લાગ્યા એટલે હવે એને પપ્પા વેરી જશે. ઘડીક વાર ઈ લાગે પછી બની જાય. સ્ત્રી અને ફ્રેન્ડ આવી ગઈ છે રમવા. યાની ફ્રેન્ડ કાનો તો એ ફોટા કરવાનું લઈ આવી છો. આમ જો પપ્પા તો હા ભાઈ હવે રાઈડ માં શક્કરપારાને ચેકા મારે છે. કેવા થાય કોમેન્ટમાં જણાવજો. આખું લઈ ફોટો દેવો દઈ દેજો. બેનો ફોટો પાડવા બેનો. એને આમ જો. એને આ બાજુ આમ જો. જાવ પાલે તા પપ્પાને એમ પાલે. હા જે કરી લીધો. ચાલ આપણા તરા મહિના બધા સરસ મજાને એકદમ પોચારું જેવા સરસ થયા છે. મન થતું એ આવી જજો ખાવા. આપણે 7 8 નોટરા બનાવ્યા તો અત્યારે ભવ્ય નાસ્તા હાટું બનાવી લઈએ. બની ગયા સરસ ને સકતા એકદમ મસ્ત મજાના જો. કેવો અવાજ આવે મસ્ત આવે અને એકદમ પોચાય પણ થયા છે. ફૂલી અને આવી રીતે જો તમને બતાવી દઈએ. મસ્ત મજાના આપણે તો બની ગયા ભેગા ખાવા મીડા મસ્ત મજાના થયા છે. હાલો બધા તમે પણ શક્કરપારા ખાઓ. સાંજે તો શું બનાવી રહી નક્કી નહીં. દીજા બેન વયા ગયા રમવા. ઠરે એટલે આપણે બહેણીમાં ભરી દીજા ભવ્ય માટે થોડાક આપણા માટે રાખશું. જોઈએ હવે એના કેટલાક લઈ જવાના એના કેટલાક નહીં. પણ અમારે દિવાળી જાતી નથી. રોજ અમારે કરે છે ફૂલચર. તો સરસ મજાના ફૂલચર કરવા માંડ્યા છે ત્રણેય ભાઈ બેન. જો બીજાની ફ્રેન્ડ છે ભાઈ. વાવ મસ્ત કરે છે હો ભાઈ. ચાલો જાસ મમ્મી અને આરતી સેવ બંને વસ્તુ શું સેવ બનાવવા છે હા એટલે ભવ્યભાઈ માટે ચેવડો બનાવવો છે એમ ને. ભવ્યને ભણવા જાવું છે એના તો સેવડો બનાવો છે ને તે સેવ. ઓટલામાં બધી પથરાઈ ગઈ છે. પાવભાજીનો પ્રોગ્રામ હતો ને ઈ કેન્સલ. પ્રોગ્રામ હતો હવે બીજો પ્રોગ્રામ છે એટલે વણેલા ગાંઠિયા હવે કરી નાખ્યો. પ્લાન બદલો હવે ભલે મોડું થાય પેલા ચેવડો બનાવી લે પછી ઈ કામ કરશું. આપણે ચટણી ખાંડ લઈ લસણ અને સરસ મજાની ભેગી ખાવા માટે ઓલી ચટણી બનાવવાની છે પૌવાની. શક્કરપારા થઈ ગયા. સેવ બનાવી લઈએ પછી બનાવશું વણેલા ગાંઠિયા ખાવો. પછી ખાઈ પી પાછા ચેવડે વરસશું. એટલે આજે તો કેટલા બધા એક સાથે ફરસાણ કરવાના થયા છે. નાસ્તો બનાવવાનો તે કઈ થઈ 9 જાય. વાગ્યા જામનો બાર છે. જો મમ્મી શું કે જો 9 વાગ્યા જામનો બાર છે. નવાઈ થઈ જાય નવાઈ થઈ કઈ નથી લીધા. હા આપણે સેવ સરસ મજાની જો બનવા માંડી છે. થઈ ફેરી એ આમાં એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી જો. તમે કોમેન્ટ કરીને કહેજો હું ભૂલાઈ ગઈ હતી. જોવા વાળાને ખબર પડી જાય. ગૃહિણી હોય એને ખબર પડી જાય જે બનાવતા હોય ને એને. એક બાજુ દૂધ ગરમ થાય એક બાજુ સેવ થાય છે. 12 છોકરા રમે છે અને પપ્પા નાવા જવાની તૈયારી કરે છે. ભવ્યભાઈને તો ઘડીક લોટ લેવાનું ઘડીક દહીં લેવાનું ધક્કાધક્કી થાય છે. અને આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરી તો જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો હાલો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ. ટાટા બાય બાય.